સ્ટુડન્ટ્સ, આપણે લોકો પ્રકરણ 10 પ્રાયોગિક ભૂમિતિ ભણી રહ્યા છીએ અને લાસ્ટમાં આપણે સ્વાધ્યાય 10.4 ના પ્રશ્ન નંબર 1 સુધીનો અભ્યાસ કર્યો હતો. મેં તમને લોકોને કહ્યું હતું કે અહીંયાથી હું રચના દોરી અને સમજાવી રહી છું અને રચનાના મુદ્દા લખવાનો દરેક વિદ્યાર્થી જાતે પ્રયત્ન કરશે. તમે તમારી નોટબુકમાં રચના દોરતા જાઓ એ રીતે તમારે રચનાના મુદ્દા પણ ત્યાં લખતા જવાનું હતું. તો મને એવી આશા છે કે દરેક વિદ્યાર્થીએ પોતાની નોટબુકમાં રચનાના મુદ્દા લખી અને તૈયાર કર્યા હશે. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. ત્રિકોણ PQR રચો જેમાં PQ બરાબર 5 સેમી, માપ ખૂણો PQR બરાબર 105 અંશ અને માપ ખૂણો QRP બરાબર 40 અંશ છે. હવે આપણે અહીંયા એક એવો ત્રિકોણ રચવાનો છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે કયા કયા ખૂણાના અહીંયા માપ આપેલા છે. તો જે અહીંયા આખું નામ આપ્યું છે એમાંથી જે વચ્ચેનો ખૂણો હોય જેને આપણે ખૂણો Q કહીશું એનું માપ છે 105 અંશ. અહીંયા જે માપ ખૂણો છે QRP, તો વચ્ચેનો ખૂણો છે R, તો આપણે R બરાબર લઈશું 40 અંશ. હવે તમને અહીંયા ત્રિકોણ PQR રચવાનો છે જેમાં PQ બરાબર 5 સેમી. તો અહીંયા તમે કોઈ એક એવો રેખાખંડ દોરશો કે જે 5 સેમીનો હશે. આપણે અહીંયા હાલ ફક્ત એક કાચી આકૃતિ રચી રહ્યા છે. અહીંયા તમારે P લો અને તમે Q લેશો જે 5 સેમીનું હશે. હવે તમને PQ બિંદુ આવી ગયું તો એનો મતલબ કે R બિંદુ કોઈ એક એવી જગ્યાએ હશે કે જ્યાંથી આપણો ખૂણો રચાતો હશે. આ રીતનો કોઈ એક ત્રિકોણની રચના થતી હશે. અહીંયા ફક્ત કાચી આકૃતિ આપેલી છે, મે બી આપણો જે રચના છે એ આનાથી અલગ હોઈ શકે છે. તો હવે જુઓ, તમે જ્યારે ખૂણાની રચના કરતા હો તો તમારી પાસે Q અને R નું માપ હોવું જોઈએ. તો અહીંયા તો તમને P નું માપ હોવું જોઈએ. તો તમને અહીંયા R નું માપ આપેલું છે. તો હવે આપણે શું કરીશું? તો અહીંયા આપણે સૌથી પહેલા P નું માપ શોધવાનું છે. હવે આપણને એમ થાય કે P નું માપ આપણે કેવી રીતે શોધી શકીએ? તો યાદ કરાવી દો કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો જે સરવાળો છે એ 180 અંશ થાય. તો આપણે અહીંયા માપ ખૂણો P નું જો શોધતા હોઈએ તો આપણે આ રીતે લખી શકીએ: માપ ખૂણો P પ્લસ માપ ખૂણો Q પ્લસ માપ ખૂણો R. આ ત્રણેયના માપનો સરવાળો છે 180 અંશ. હવે માપ ખૂણો P તો આપેલો નથી, તો માપ ખૂણા Q નું માપ આપણે લઈશું 105 અંશ અને માપ ખૂણા R નું માપ આપણે લઈશું 40 અંશ બરાબર 180. માપ ખૂણો P લખીએ એમનો એમ પ્લસ 105 પ્લસ 40 અંશ એટલે આપણને અહીંયા મળશે 145 અંશ. તો આપણે અહીંયા લખીશું 145 અંશ બરાબર 180 અંશ લખી દઈએ. હવે આપણે શું કરીશું આગળ? તો આપણે માપ ખૂણો P શોધવા માટે આપણે 145 ને સામેની બાજુ લઈ જઈશું. તો આપણે અહીંયા રાખીએ માપ ખૂણો P બરાબર 180 અંશ માઇનસ 145 અંશ. એટલે અહીંયા આપણને એની બાદબાકીમાં મળશે માપ ખૂણો P બરાબર 35 અંશ. એનો મતલબ કે જ્યાં ખૂણો P આવે છે ત્યાં એ 35 અંશનો ખૂણાની રચના થવી જોઈએ. તો આપણે હવે આપણા ફાઇનલ રચનાની શરૂઆત કરીએ. એના માટે સૌથી પહેલા આપણે દોરીશું અહીંયા PQ બરાબર 5 સેમી. તો આપણે અહીંયા રચનામાં ફાઇનલ જોઈએ 0 થી લઈશું 5 સુધીની. PQ બરાબર 5 સેમી, P અને Q. હવે કોણ માપકની મદદથી આપણે ખૂણો દોરવો પડશે, કારણ કે 105 અંશનો ખૂણો એવો છે કે જે તમે અહીંયા પરિકરની મદદથી બનાવી શકો એમ છો નહીં. તો આપણે શું કરીશું? તો 105 અંશનો ખૂણો બનાવીશું Q બિંદુ આગળ, કારણ કે Q બિંદુએ આપણે 105 અંશનો ખૂણો દોરવાનો છે. તો આપણે અહીંયાથી શરૂઆત કરી અને આ બાજુ આવીશું. તો 101 છે તો એના પછીનો આવે ખૂણો 105 અંશ. તો આ રીતે આપણે અહીંયા ટપકું કરી દઈએ અને પછી એને આપણે જોઈન્ટ કરી દઈશું. તો અહીંયા થઈ ગયું. એના પછી આપણે શું કરવાનું છે? હવે આપણે P બિંદુ આગળ 35 અંશનો ખૂણો રચવાનો છે. તો સૌથી પહેલા તો આપણે આ Q ની જે લાઈન છે એને થોડી લાંબી કરી દઈએ. કિરણને થોડું આપણે ઉપર લઈ જઈશું આ રીતે. હવે આપણે P બિંદુએ પરિકરને ગોઠવીશું અને 35 અંશનો ખૂણો જે લઘુકોણ કહેવાય, તો તમે આ બાજુની તરફ ખૂણો લઈ શકો નહીં. એટલે આપણે અહીંયા 35 અંશનો ખૂણો રચવા અહીંયા આપણે બિંદુ કરીશું. હવે અહીંયા આપણે સ્કેલની મદદથી આ બંનેને જ્યાં ક્રોસ થાય, બંને કિરણો એકબીજાને, એ રીતે આપણે એક કિરણ દોરીશું. તો આ રીતે આપણું કિરણ અહીંયા તૈયાર છે. અહીંયા જે બિંદુ આવે છે બંનેને ક્રોસ થતું બિંદુ, ત્યાં આપણે R નામ આપીશું.
તો P ખૂણો થયો છે આપણો 35°નો, Q આપણો જે ખૂણો થયો છે એ છે 105°નો, અને ઓલરેડી R જે હતો એ તો 40° આપેલો જ હતો, એટલે આપણે અહીંયા લખી દઈએ 40°. તો આ રીતે આપણે અહીંયા કોણ માપક અને સ્કેલની મદદથી રચના દોરી છે. શું કર્યું હતું આપણે રચનાની અંદર? તો સૌથી પહેલો રચનાનો મુદ્દો એવો લખી શકાય કે PQ 5 સેમી ફૂટપટ્ટીની મદદથી દોરો, અથવા તો PQ રેખાખંડ બરાબર 5 સેમી દોરો. એના પછી કોણ માપકની મદદથી Q બિંદુ આગળ 105°નો ખૂણો રચો. આપણે બધું જ લખવાની જરૂર નથી, આપણે ફક્ત એવું લખીએ કે કોણ માપકની મદદથી તમે 105°નો ખૂણો દોરો, એટલે આપણને ખબર પડી જાય કે અહીંયા આપણે 105°નું માપ લીધેલું છે. તો Q બિંદુ આગળ કોણ માપકની મદદથી 105°નો ખૂણો રચો. એના પછી બીજું એક છે P બિંદુ આગળ. તો આપણે એના પછીનો મુદ્દો બનાવી શકીએ કે P બિંદુ આગળ 35°નો ખૂણો કોણ માપકની મદદથી રચો. આ બંને ખૂણા જ્યાં ભેગા થાય છે ત્યાંના છેદ બિંદુને આપણે નામ આપીશું R, જે 40° દર્શાવે છે. આમ ત્રિકોણ PQR એ માગ્યા મુજબનો ત્રિકોણ છે. PQR એ માગ્યા મુજબનો ત્રિકોણ છે. તો બહુ શોર્ટ એન્ડ સ્વીટ એની રચનાના મુદ્દા છે. એકદમ નાના એવા શાંતિથી રચના દોરતા જવાનું અને લખતું જવાનું છે. તમે એવું પણ લખી શકો છો કે Q આગળ એક કિરણ દોરો અને P નું કિરણ દોરો, જે બંને એકબીજાને છેદે ત્યાં R નામ આપો. આપણે રચનાના મુદ્દા આપણી સમજના આધારે લખવાના છે. એના પછી આગળ છે પ્રશ્ન નંબર 3. EF બરાબર 7.2 સેમી, માપ ખૂણો E બરાબર 110 અને માપ ખૂણો P બરાબર 90 હોય તેવો ત્રિકોણ DEF રચી શકાય કે કેમ તે ચકાસો. તમારા જવાબનું સમર્થન કરો. ચલો સૌથી પહેલાં તો આપણે અહીંયા જોઈ લઈએ એની ગણતરી કેમ જોવી પડશે? કારણ કે EF બરાબર 7.2 સેમી આપ્યું છે, માપ ખૂણો E બરાબર 110 આપ્યું છે અને માપ ખૂણો P બરાબર 90 આપેલું છે. હવે આપણે ત્રિકોણની રચના કરવાની છે. તો સૌથી પહેલાં તો જો કોઈ એક ખૂણાનું માપ આપણને આપેલું નથી, તો અહીં આપણે લખીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો, ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર 180° થવો જોઈએ. તો અહીંયા બે ખૂણા આપેલા છે, માપ ખૂણો E પ્લસ માપ ખૂણો F. તો બીજો કયો ખૂણો બાકી રહ્યો છે? માપ ખૂણો D બરાબર 180°. હવે E નું માપ છે 110° અને F નું માપ છે 90° પ્લસ માપ ખૂણો D બરાબર 180°. હવે 110 પ્લસ 90 કરીએ ને આપણે, તો અહીંયા આપણને મળશે 190° પ્લસ માપ ખૂણો D બરાબર 180°. હવે અહીંયા જુઓ શું થયું? આમ તો ત્રણેય ખૂણાના માપનો સરવાળો આપણને 180° જ મળવો જોઈએ, પણ અહીંયા તો આ બંને ખૂણાના માપનો સરવાળો જ્યારે કર્યો તો 190 થઈ ગયો. તો એનો મતલબ કે જો એમાં ત્રીજો ખૂણો પણ ઉમેરાય તો એનું માપ તો બીજું વધારે થઈ જાય. તો 190 જે છે એ 180° કરતાં મોટા છે. માટે એવો કોઈ ત્રિકોણ શક્ય જ નથી કે જેની અંદર ત્રણેય ખૂણાના માપના સરવાળો 180 કરતાં વધી જતો હોય. તો આપણે એ લખી શકાય કે આથી આવા ત્રિકોણની રચના શક્ય નથી. જે ખૂણાના માપનો સરવાળો 180° થી વધી જતો હોય તેવા ત્રિકોણના રચના શક્ય બનતી નથી. તો અહીંયા આપણે એની રચના દોરી શકીશું નહીં. તો અહીંયા ફક્ત આપેલી માહિતીની ગણતરી દર્શાવવાની રહેશે. આગળ આપણે જોઈશું સ્વાધ્યાય 10.5નો પ્રશ્ન નંબર 1. માપ ખૂણો Q બરાબર 90, QR બરાબર 8 સેમી અને PR બરાબર 10 સેમી હોય તેવો કાટકોણ PQR રચો. તમને 90°નું માપ આપેલું છે, એટલે તમારે અહીંયા 90° થતો હોય એવો કોઈ એક કાટકોણ ત્રિકોણ રચવાનો છે. તો જો આ એક કાટકોણ ત્રિકોણ હોય, જેમ કે અહીંયા મેં દોર્યો છે આશરે, તો એનું અહીંયા 90°નું માપ આવે છે, જે ખૂણાને નામ આપીશું આપણે Q, કારણ કે અહીંયા Q 90 લખેલો છે એટલા માટે. હવે QR બરાબર 8 સેમી અને PR બરાબર 10 સેમી. તો ચલો આપણે અહીંયા લખી દઈએ 5 સેમી. તો આ થઈ ગયું QR. PR બરાબર 10 સેમી.
તો ઉપરનું જે બિંદુ બાકી રહ્યું ત્યાં આપણે 10 સેમી દર્શાવી દઈએ. તો આનું માપ થઈ ગયું 10 સેમી. તો આ થઈ આપણી એક કાચી આકૃતિ. હવે આપણે એની મદદથી આગળની આકૃતિ દોરવાની છે. તો સૌથી પહેલાં તો આપણે શું કરીશું, તો એક રેખાખંડ દોરીશું કે કિરણ દોરીએ, જે પણ આપણે અહીંયા દોરવું હોય 5 સેમીનું આપણે આશરે માપ લઈ શકીએ છીએ. તો આપણે જેમ કે અગાઉ કરતા હતા એ જ રીતે આપણે કરીશું. પહેલાં એક કિરણ દોરીશું ક્યુ બિંદુનું. આપણે ક્યુ બિંદુ અહીંયા પસંદ કરીએ છીએ. હવે આપણે સ્કેલની મદદથી ત્યાં 5 સેમીનું એક ચાપ દોરીશું. તો આપણે આ રીતે એનું માપ લઈશું 5 સેમી. આપણે ડાયરેક્ટ રેખાખંડ દોરીને પણ કરી શકીએ છીએ, જેમ કે અગાઉના આપણે 2 દાખલામાં એ રીતે જ કર્યું છે, પણ આપણે હાલ પરિકરની મદદથી કરીશું. તો ક્યુઆરનું માપ લઈશું અને અહીંયા એક ચાપ દોરીશું. ત્યાં નામ આપણે આપી દઈશું આર. તો 5 સેમી થઈ ગયું એનું માપ. હવે આપણે શું કરવાનું છે, તો ક્યુ બિંદુ આગળ આપણે 90 અંશનો ખૂણો રચવાનો છે. આપણે કોણ માપકની મદદથી નથી રચવાનો, પરિકરની મદદથી રચવાનો. તો કોઈ પણ એક માપનું આપણે પરિકર લઈશું અને એને આપણે ક્યુ બિંદુ પર રાખી અને એક ચાપ દોરીશું. આ રીતે છેદતો ચાપ. એટલું જ માપ રાખવાનું છે અને પરિકરને આ રીતે અહીંયા મૂકી અને પછી 2 ચાપ બીજા દોરવાના છે, જે એક 60 અંશનો છે અને એક છે 120 અંશનો. આ રીતે 2 ચાપ એના તૈયાર થઈ ગયા. આપણે એટલું જ માપ રાખીશું અને એકવાર આપણે પહેલા ચાપ ઉપરથી છેદતો ચાપ દોરીશું અને પછી બીજા ચાપ ઉપરથી. હવે આ ચાપ જ્યાં એકબીજાને છેદે છે એ બિંદુથી આપણે જોડતો એક કિરણ દોરીશું. તો આ રીતે આપણે એક કિરણ દોર્યું છે, જે અહીંયા 90 અંશનો ખૂણો બનાવે છે. હવે આગળ આપણને એવું કીધું છે કે PR બરાબર 10 સેમી લેવાના છે. એટલે કે જ્યારે આ PRને આપણે જોઈન્ટ કરીએ તો એ 10 સેમી થવા જોઈએ. તો 10 કરવા માટે આપણે સ્કેલને લઈશું. સ્કેલ ઉપર પરિકર રાખી અને અહીંયા 10 સેન્ટીમીટરનું માપ લઈશું. આ રીતે પરિકરને થોડું પહોળું કરી અને 10 સેન્ટીમીટર જેટલું આપણે માપ લઈશું. અને પછી 10 સેન્ટીમીટરનું માપ લઈ પરિકરની અણીને આપણે આર બિંદુ પર મૂકીશું અને એક ચાપ અહીંયા આ રીતે દોરીશું. આપણું કિરણ અહીંયા થોડું નાનું છે, તો આપણે એને થોડું લંબાઈ કરી શકીએ છીએ કે જેથી આપણે ચાપ જે છે કિરણ ઉપર એક્ઝેક્ટ આવી શકે. તો આ રીતે આપણે થોડી લંબાઈ કરીશું. અહીંયા જે બિંદુ આવ્યું ત્યાં આપણે પી નામ આપી દઈશું અને પછી પી અને આરને જોઈન્ટ કરીશું. તો અહીંયા જે આપણને PR મળ્યો એ 10 સેમી થઈ ગયું. 10 સેમી એનું માપ છે. અહીંયા ફરીથી કિરણ એટલા માટે દોરવું પડ્યું કારણ કે એ ચાપની અંદર આવતું નહોતું. તો આપણે કિરણને થોડું લાંબુ કર્યું. કિરણ તો કોઈ એક તરફ અનંત સુધી ગતિ કરતું હોઈ શકે છે. તો સૌથી પહેલાં આપણે શું કર્યું, તો કોઈ એક કિરણ દોર્યું જેના ઉદ્ગમ બિંદુમાં ક્યુ નામ આપ્યું. QR 5 સેમી રચવા માટે આપણે પરિકર અને માપપટ્ટીની મદદથી 5 સેમીનું માપ લીધું. પરિકરને ક્યુ બિંદુ પર મૂકી અને એક ચાપ દોર્યો જ્યાં આપણે આર નામ આપ્યું. હવે QR બરાબર 5 સેમી છે. 90 અંશનો ખૂણો રચવા માટે આપણે અનુકૂળતા મુજબ માપ લઈ અને ક્યુ બિંદુ પરથી 90 અંશના ખૂણાની રચના કરી. કેવી રીતે કરી એ તો હવે આપણે બધી જ બાબતોને લખવાની જરૂર છે નહીં. QR અહીંયા ક્યુ બિંદુ આગળ આપણે 90 અંશનો ખૂણો રચ્યો છે. હવે PR બરાબર 10 સેમી લેવા માટે સ્કેલ અને માપપટ્ટી અને પરિકરની મદદથી આપણે 10 સેમીનું માપ લીધું. પરિકરને આર બિંદુ પર મૂકી અને એક છેદતો ચાપ દોર્યો જે કિરણને જ્યાં છેદે છે અથવા તો જ્યાં ચાપ લાગે છે ત્યાં P બિંદુ નામ આપ્યું અને PRને જોડ્યું જે 10 સેમી દર્શાવે છે. તો આ હતી આપણી રચના અને દરેક વિદ્યાર્થી રચનાના મુદ્દા પોતાની નોટબુકમાં જાતે લખવાનો પ્રયત્ન કરશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. એવો કાટકોણ ત્રિકોણ રચો કે જેના કર્ણની લંબાઈ 6 સેમી અને એક બાજુની લંબાઈ 4 સેમી હોય. તમને અહીંયા જે માપ આપ્યા છે ને એ સાંકેતિક ભાષામાં આપેલા છે. સૌથી પહેલાં તો તમને એવું કીધું છે કે કાટકોણ ત્રિકોણ, એનો મતલબ કે 90 અંશનો ખૂણો ધરાવતો ત્રિકોણ. તો આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. અહીંયા 90 અંશનું માપ હશે. એના કર્ણની લંબાઈ, તો 90 અંશનો ખૂણો જ્યાં પડતો હોય એની સામેની બાજુને આપણે કર્ણ કહીએ છીએ. તો એની લંબાઈ છે 6 સેમી.
એક બાજુની લંબાઈ 4 સેમી હોય, કાં તો આ બાજુની લંબાઈ 4 સેમી હશે, કાં તો આ બાજુની લંબાઈ 4 સેમી હોય, એવો આપણે ત્રિકોણ રચવાનો છે. તો જે રીતે આપણે આગળ કર્યું હતું એ જ રીતે આપણે અહીંયા કરીશું. આપણે અહીંયા પણ કોઈ એક અહીંયા દોરીશું કિરણ. હવે અહીંયા તો તમે કોઈ પણ નામ આપી શકો છો. તો આપણે અહીંયા એ, બી અને સી નામ આપીએ. તો અહીંયા લખીશું આપણે ઉદ્ગમ બિંદુ તરીકે એ. 4 સેમીનું માપ લેવાનું છે, કાં તો તમે ઉપર લઈ શકો અથવા તો નીચે પણ લઈ શકો છો. તો આપણે નીચેનો બેઝ 4 સેમીનો બનાવીએ છીએ. તો 4 સેમીનો બેઝ બનાવવા માટે આપણે 4 સેમીનું માપ લઈશું પરિકર અને સ્કેલની મદદથી. તો આ રીતે આપણે પરિકર અને સ્કેલની મદદથી એનું માપ લઈ લઈએ અને એ બિંદુ પર પરિકરને મૂકી અને પછી એક ચાપ દોરીશું. અહીંયા આપણે નામ આપી દઈએ બી, એનું માપ લખી દઈએ 4 સેમી. હવે તમને ખબર જ છે કે આપણે એ બિંદુ આગળ એક 90 અંશના ખૂણાની રચના કરવાની જ છે. તો આપણે પરિકરનું કોઈ એક માપ લઈશું અને એને અર્ધવર્તુળાકાર ચાપથી 90 અંશના ખૂણાની રચના કરીશું. જેમ કે આ થઈ ગયો એક ચાપ, પછી છે 60 અંશના ખૂણાનો ચાપ, એના પછી છે 120 અંશના ખૂણાનો ચાપ. એ જ માપ રાખી અને આપણે 90 અંશના ખૂણાના બે ચાપ દોરીશું. આ રીતે અહીંયા બિંદુ આવે ત્યાંથી આપણે કિરણ દોરીશું. અહીંયા આ રીતે આપણે કિરણની રચના કરી. હવે આપણે કોઈ એક કર્ણની લંબાઈ 6 સેમી રાખવાની છે. તો આપણે સ્કેલની મદદથી 6 સેમીનું માપ લઈ લઈશું. આ રીતે પરિકરને ઉઠાઈશું, બી બિંદુ પર મૂકીશું અને 6 સેમીનો એક ચાપ આ રીતે દોરી દઈશું. તો આ ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપીશું સી અને પછી બીસીને આપણે જોડી દઈશું. તો આપણે આ બહુ જ સિમ્પલ અને સરળ રીતે આપણી રચના અહીંયા થઈ ગઈ છે. શું કર્યું આપણે? પહેલાં એ બી દોર્યો 4 સેમીનો ચાપ લઈને, એના પછી આપણે 90 અંશના ખૂણાની રચના કરી. 90 અંશના ખૂણાની રચના થઈ ગઈ પછી 6 સેમીનો કર્ણની લંબાઈ કરવા માટે 6 સેમીનું માપ લીધું અને બી બિંદુ પર પરિકરને રાખી અને એક ચાપ દોર્યો અને એ ચાપને આપણે સી નામ આપ્યું. તો આ રીતે આપણે અહીંયા આ માગ્યા મુજબનો એક ત્રિકોણની રચના કરી છે. તો આપણે અહીંયા લખીશું ત્રિકોણ એબીસી એ માગ્યા મુજબનો ત્રિકોણ છે. એબીસી એ માગ્યા મુજબનો ત્રિકોણ છે. તમે અહીંયા કિરણ તરીકે કોઈ પણ એક નામની પસંદગી કરી શકો છો. જેમ કે આપણે અહીંયા 90 અંશની રચના કરતા હોઈએ તો આપણે એવું લખી શકીએ કે એ બિંદુ આગળ 90 અંશની રચના કરવા માટે આપણે એક્સ એને જોડતું એક કિરણ દોર્યું. તો તમે કોઈ પણ એક નામવાળું કિરણ લઈ શકો છો. પ્રશ્ન નંબર 3 છે. સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ એબીસી રચો જેમાં એસીબી બરાબર 90 અને એસી બરાબર 6 સેમી છે. તો પહેલાં તો આપણે એની કાચી આકૃતિ દોરી. એસીબી જેમાં વચ્ચેનો ખૂણો જે હશે એ 90 અંશ ધરાવતો હશે. તો કાટકોણ ત્રિકોણ જે હોય, સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ એટલે કે એક ખૂણો 90 અંશનો અને બાકીની બે બાજુઓના માપ સરખા. તો અહીંયા જે 90 અંશનો ખૂણો છે એનું નામ છે સી. એસી બરાબર 6 સેમી. આપણને એસી બરાબર 6 સેમી કીધા છે. હવે સમદ્વિ બાજુ છે એટલે આ બાજુ લો કે આ બાજુ લો, બંને બાજુ સરખી જ કહેવાય. તો આપણે અહીંયા 6 સેમી લઈએ એસી. તો અહીંયા નામ આપીશું બી. તો આ પણ 6 સેમી જ થશે. સમદ્વિ બાજુ હોય એટલે બંને બાજુ સરખી જ હોય. હવે આની રચના દરેક વિદ્યાર્થીએ જાતે કરવાની છે. હું સમજાવું છું કે કેવી રીતે કરવાની. તો જેમ કે આપણે આગળના દાખલામાં કર્યું હતું એમ જ કોઈ એક કિરણ દોરીશું જ્યાં આપણે સી બિંદુ નામ આપીશું અને એ બિંદુ આગળ 6 સેમીનો માપ લઈ અને એક ચાપ દોરવાનો છે. જેમ કે આપણે અહીંયા 4 સેમીનો ચાપ દોર્યો તો એ જ રીતે અહીંયા 6 સેમીનો ચાપ દોરવાનો છે. એ ચાપ દોરાઈ જાય પછી 90 અંશની રચના કરવાની છે. જેમ કે આપણે અહીંયા પણ 90 અંશની રચના કરી છે એ જ રીતે આપણે સી બિંદુ આગળ 90 અંશની રચના કરીશું. એ રચના થઈ જાય પછી ફરીથી 6 સેમીનો એક ચાપ લેવાનો છે આ બાજુની લંબાઈ માટે. તો એ કેવી રીતે લેવાનો? તો જેમ કે અહીંયા આપણે લીધો હતો ને 6 સેમીની લંબાઈની રચનાનો માપ, એ જ રીતે આપણે 6 સેમીનું માપ લઈ પરિકરને એ બિંદુ પર મૂકી અને એક ચાપ દોરીશું. ત્યાં નામ આપીશું બી. એટલે એની લંબાઈ 6 સેમી થઈ જશે. અને જે પ્રમાણે અહીંયા રચના થઈ છે એ જ પ્રમાણે આગળ પણ એની રચના થશે.
અહીંયા 4 સેમી હતું એવું ત્યાં 6 સેમી થઈ જશે. તો એ ત્રિકોણ દરેક વિદ્યાર્થીએ જાતે પોતાની નોટબુકમાં રચના સાથે અને રચનાના મુદ્દાની સાથે એની ગણતરી પણ લખવાની રહેશે. આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળના રચનાઓનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.